માં ગોપાલ ઇટાલિયાની જંગી જીત થઈ છે। 17,581 મતથી ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। ઝંઝાવાતી લીડથી વિજેતા બન્યા ગોપાલ ઇટાલિયા। વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની પાવરફુલ એન્ટ્રી થશે। પાતળી નહીં, જંગી લીડથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। ભાજપના કિરીટ પટેલ ફરી એકવાર હાર્યા છે। તો વિસાવદર બેઠક, જે મહત્વપૂર્ણ બેઠક અને રસાકસી ભર્યો મુકાબલો આજે હતો અને તેમાં એક બાદ એક જ્યારે રાઉન્ડની ગણતરી પૂરી થઈ ત્યારે ગોપાલ ઇટાલિયા સતત લીડ કરતા રહ્યા અને હવે ગોપાલ ઇટાલિયા આ બેઠક જીતી ચૂક્યા છે, વિજેતા જાહેર થઈ ગયા છે। વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગૂંજ જોવા મળશે। બીજી તરફ કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા જીત્યા છે। કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની જીત થતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ મોજમાં આવી ગયા અને નારેબાજી પણ કરતા જોવા મળ્યા। તો બીજી તરફ વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો વિજય એક ચોંકાવનારો અને ફરી એકવાર વિસાવદરની જે જનતા છે તેમણે ચોંકાવનારા પરિણામો આપ્યા।